સુરતમાં પોલીસ તરીકેની ઓળખ આપી વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરતા બે નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે। સુશીલ તિવારી અને અતુલસિંહ સેંગર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હાલ ગોડાદરા પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં પોલીસ તરીકેની ઓળખ આપી વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરતા બે નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે। સુશીલ તિવારી અને અતુલસિંહ સેંગર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો સુરતમાં પોલીસ તરીકેની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતા બે નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી લીધા છે। સુરતના એક વ્યક્તિને આ બંને શખ્સોએ રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। ગોડાદરા પોલીસે બંનેને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી હતી। પોલીસ તરીકેની ઓળખ આપી એક વ્યક્તિ પાસે રૂપિયાની માંગણી કરતા બે નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે સુશીલ તિવારી અને અતુલસિંહ સેંગર નામના બે આરોપીને પોલીસે ઝડપી લીધા છે। આ વ્યક્તિને બંને નકલી પોલીસ બનીને પોલીસ તરીકે પોતાની ઓળખ આપી હતી અને તમે ખોટા કામ કરો છો તેવી ધમકી આપી રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। જોકે આ વ્યક્તિને શંકા જતા તેણે ગોડાદરા પોલીસને જાણ કરી હતી। પોલીસે આ મામલે ગુનો નોંધી વોચ ગોઠવી બંને નકલી પોલીસને ઝડપી લીધા હતા। બંને શખ્સોએ અત્યાર સુધી કેટલા લોકોને પોલીસની ઓળખ આપીને ફસાવ્યા છે અને રૂપિયા પડાવ્યા છે તે દિશામાં ગોડાદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।